હેલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. પધારો પધારો મારા વ્લોગમાં. હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારું અનલિમિટેડ વાર મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બધા જે મજાના ને હે કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા એ ગામની શુભકામના છે. આ કોમન વસ્તુ છે, વિડીયો ઉપડે કે ના ઉપડે આપણે આ બોલવાનું થાય છે એટલે થાય જ છે. તો પહેલાં તો માતાજીના બધા દર્શન કરી લો. ચલો એની માટે એનર્જીની જરૂર પડે. તો માતાજીના દર્શન કરી લો વાલી શિકોતરમાં, અને બાપાજીના દર્શન કરી લો. મારા મમ્મી બનાવી રહ્યા છે રોટલીઓ. તો હા, તો મમ્મી કહી દઉં જય માતાજી. મારા મમ્મીનો ફેસ આ બાજુથી આવો જ દેખાય. તો રોટલી બની રહી છે ગરમા ગરમ મિક્સ સબ્જી બનાવી છે અને રોટલી જામીન. જય માતાજી બેટા. તો બસ જીવન છે ને ચાલે છે ને મોજે દરિયા ચાલે છે. કોને કોને શું કહેવું, જીવન છે ને ચાલે છે ને મોજે દરિયા ચાલે છે. હવે આજે મેં એક રીલ બનાવી છે હમણાં ઇન્સ્ટાગ્રામમાં. તો ઇન્સ્ટાગ્રામની એ રીલ એવી છે કે ભાઈ ખાસ માણસો હોય છે, મતલબ અંગતના પણ અંગત હોય છે. હા, આજે મને એક કડવો અનુભવ થયો એટલે મને અચાનક જ મગજમાં શબ્દો આવ્યા અને આપણે વિડીયો એનો રીલ બનાવી દીધી ને હવે બનાવી રહ્યા છે એનો વિડીયો. આવું કેમ કેવું પડ્યું? આજે કેટલાક સ્વજનો સાથે વાત કરતાં કેટલાક પોઈન્ટ એવા મળ્યા કે સ્વજનોની મંડળી ભેગી થતી એટલે સ્વજનો આવી વાતો કરતા રે. તો મને એવું થાય છે કે જેમ કે દાખલા તરીકે મારી એક બેનપણી છે, બરાબર. હવે મારી માટે ખાસ માણસ છે, કારણ કે મારી જોડે અત્યારે કોઈ છોકરીઓમાં બેનપણી છે નહીં કે જેની જોડે હું બહુ લપ લઈ શકું, મારા હૃદયની બધી વાતો શેર કરી શકું. એવું મારી જોડે હું પર્સનલી કહું તો કોઈ છે નહીં. છે મારા નિમેશજી, જેની જોડે હું બધી લપ લઈ શકું અથવા બધી વાત મારી મૂકી શકું. હવે શું એવું થાય, જેમ કે મને એવું લાગે કે મેં એને કંઈક વાત મૂકી, બરાબર. દાખલા તરીકે મેં એને મારી કોઈ અંગત વાત કરી, મેં એને એટલે કીધી કે મને વિશ્વાસ છે કે એ મારું અંગત વ્યક્તિ છે, પણ મને એ ખબર અમે બે તો એકબીજાના અંગત જ છીએ, બરાબર. એવું નથી. આ હું દાખલો આપું છું, કારણ કે બીજા ગામના દાખલા આપવાના થતા નહીં. એ મારી દોસ્ત છે ને મારો એની પર હક છે એટલે હું બોલી શકું, એટલે હું એનો દાખલો આપું છું. તો જેમ કે મેં એને કંઈક વાત કરી, બરાબર, પણ એનું કેવું હોય, મારી માટે એ વ્યક્તિ અંગત છે, એની માટે હું અંગત નહીં. એનું પાછું બીજું અંગત હોય, અને બીજું જે એનું અંગત છે ને એનું પાછું ત્રીજું અંગત હોય, અને ત્રીજાનું ચોથું. અને મને આજે આ વસ્તુનો અનુભવ થયો કે આવી રીતના જે વાતો ફેલાવી અથવા તો વાતનો વતેસળ થઈ જવો એ આવી રીતના થાય. મેં એક વાત કરી હતી મારા એક અંગત વ્યક્તિને, ખરાબ વાત નથી એટલે આગ વધારે લાગી નથી, માપની લાગી છે. પણ મેં એક વાત કરી હતી અથવા તો મેં મારો પોઈન્ટ ઓફ વ્યૂ મૂક્યો હતો કે ભાઈ આ ઓમનું ઓમ ના હોય, આમનું આમ હોય. તો મને તો એમ કે આ ભાઈ આપણું વિશ્વાસુ વ્યક્તિ છે, કહી દઈએ. પણ જરૂરી નથી કે આપણું જે વિશ્વાસુ વ્યક્તિ હોય આપણે પણ એના વિશ્વાસુ વ્યક્તિ હોય, આ જરૂરી નથી. આ નાનો પોઈન્ટ છે, બહુ સરળ પોઈન્ટ છે, બહુ સામાન્ય વાત છે, પણ સમજવા જેવી વાત છે. તો જરૂરી નથી કે જે આપણું અંગત ને ખાસ છે એના આપણે પણ અંગત ને ખાસ હોઈએ. અને આજના દિવસના લેસનમાં હું એક જ વસ્તુ શીખી છું કે પેલું તો જે વાતથી તમને ડર લાગતો હોય ને એ વાત એવા માણસ ના કહો કે જે એ વાતનો દુરુપયોગ કરશે અથવા સદુપયોગ કરશે થોડા વર્ષોમાં કે થોડા સમય પછી, બરાબર. તો એક આ વસ્તુથી ચેતવવાનું, આ નાની ટિપ્સ છે, આમાં કંઈ બહુ મોટી વસ્તુ નહીં. અને મને ખબર છે કે તમે બધા મારા કરતાં વધારે સમજો છો અને સમજદાર છો અને ચેતવણી રાખતા જ હશો. પણ ના ગમ્યું યાર. અને એવું નથી, ઘણા લોકો એવા છે જે મને વાત કરતા હોય છે એમનું અંગત વ્યક્તિ સમજીને, અને હું એ ફુગાની જેમ મારા અંગત વ્યક્તિ સામે જઈને ફૂટી જતી હોઉં છું. એટલે હું એમને દોષ નથી આપતી, પણ આ
અનુભવ પરથી એટલી ખબર પડી કે સુરેખા જરૂરી નથી કે તું જેની અંગત છે એ તારું અંગત હોય, એ મને આજે ક્લિયર થઈ ગયું. અને બીજું કે તમે વિચારો, જેમ કે દાખલા તરીકે મેં મારી બેનપણીએ ભેગા મળીને ચોરીને ગોળ ખાધો હોય, બરાબર, અને હવે થયું એમ કે થોડા મહિના પછી હું મારી બેનપણી છૂટા પડી ગયા, બરાબર. એ ગોળ ચોરીને બંને ખાધો છે, ત્યારે જેને માલફૂડા બનાવવાના હતા એ તો બિચારા ગોળ વગરના રહ્યા, એટલે પછી માલફૂડા ના બનાવે, એટલે એનું તો આમે બિચારાનું મૂડ ખરાબ જ હોય. પણ જે બે બેનપણીઓ ભેગા થઈને ગોળ ખાધો છે ચોરીને, હો પાછો ચોરીને, એ ટાઈમે તો બંને ગોળનો સ્વાદ લીધો જ છે. વસ્તુ એ છે કે ત્યારે એ બંને માટે એ યોગ્ય હતું, ખરું હતું, સાચું હતું. પણ આગળ જઈને થાય બે બેનપણીઓ લડી પડી, એટલે પછી એ ગોળ ઉપર બે ચર્ચા કરે છે, તે કીધું હતું એટલે ખાધું, ને પેલી કે તારે ખાવાનું મન હતું એટલે મેં સાહસ કર્યું હતું. તો આ વાર્તા ગોળની બેનપણીની નહીં, આપણા જીવનની છે. કે આપણે કેટલાક માણસો ઉપર આખા ગામનો એ ભરોસો મૂકીને વાત કરતા હોય, અને એ લોકો સમય સંજોગે આગળ જઈને એમના રંગ બતાવતા હોય, તો એવા લોકોથી ચેતવાઈને રહો. જેમને એવું લાગે ને મારાથી ચેતવાઈને રહો, મારા હગાવાલા, મારા જે કલીગ છે કે મારા મિત્રો છે, તમે ચેતવાઈને રહો. સાચું કહું, આ તો હું ભલે હું એ વિડીયો બનાવું ને ત્યારે હું છું તો માણસ જ ને, માનવ સ્વભાવ તો મારામાં હોય, એટલે બધાએ પોતપોતાનાથી એ ચેતવાઈને રહો. બીજું, મને એવું હતું બોલવામાં ભાન રાખવું, એનો મતલબ એવું થાય ગાળો બાળો ના બોલી દેવી, અપશબ્દો ના બોલી દેવા, એને કહેવાય કે બોલવામાં ભાન રાખવું. પણ ના, એવું ના હોય. બોલવામાં ભાન રાખવાનો અર્થ એ થાય કે સામેવાળાના હૃદયની ક્લિયર ને કટ અને સ્પષ્ટ વાત તમારા હૃદય સુધી છે, તમારા અહીંયા સુધી છે ને હદ પાર કરી દીધી છે સામેવાળાએ 5 માણસ વચ્ચે, છતાંય તમે એ વાત ના બહાર કાઢો. મારી મતે હવે એ બોલવામાં ધ્યાન રાખવા બરોબર કહેવાય. આ એક મારો અઠવાડિયાનો અનુભવ હતો, એમાંથી હું શીખી કે એને કહેવાય બોલવામાં ધ્યાન રાખવું. 2 માણસ વચ્ચે થયેલી વાત ત્રીજા જોડે થાય એટલે એ વસ્તુમાં 4 વાત ઉમેરાઈ જાય. એ મને આ અઠવાડિયામાં શીખવા મળ્યું કે એ ખરું. બાકી મારી અંગત તો અમારા કા છે ને, અમારા કા જોડે મારી બધી અંગત વાત થાય, એટલે એમાં તો કંઈ ફોડી ખાવાનું છે ને. ખાવાવું, ટીવી ચાલુ કરું, 2 મિનિટ રહી જાય એટલે આ વિડીયો પૂરો થાય એટલે આપણે ટીવી ચાલુ કરો. ખાવા આવવાનું નહીં કે તો છોકરો પણ ટીવી ચાલુ કરવી એટલે કે બોલો વિચાર, તો શું આ ભત્રીજાઓનો આ મોટા થઈને હું અમને રોટલા કરીને દેશે, હે લો પાછો કે અમારે કયો બનાવવા રોટલા, હે આમ ઘરડી થઈશ તો હું સેવા કરશે. હા, ચા મસ્ત બનાવવા છે એમ. એક આ વસ્તુ છે કે ભાઈ 2 માણસ વચ્ચે થયેલી વાત ત્રીજા જોડે થશે એટલે વિશ્વાસ રાખજો, એમાં 4 વાતો ઉમેરાઈ જશે. તો એ ધ્યાન રાખજો. 2 માણસ એટલે આ પતિ પત્નીની વાત નથી કરતી, 2 મિત્રો હોય, 2 બેનપણીઓ હોય, બધા જ થઈ ગયા. 2 માણસ જ્યારે અંગત કંઈક વાત કરતા હોય, એ સ્ત્રી પુરુષે હોઈ શકે, પુરુષ પુરુષે હોઈ શકે, સ્ત્રી સ્ત્રી હોઈ શકે. પાવડી કોક તો કમેન્ટ કરશે માર તો બેન હજુ લગ્ન જ નહીં થાય. ભલે ના થયા મારા વીરા, થહે, આ વર્ષ પૂરું થવા દે તાર લગ્ન થઈ જશે. પણ આ બધી બાબતો મને તો એવું થાય, હું તો આટલી ઢાઢી થઈને હવે શીખી રહી છું, પણ મને ગમે છે કે હું શીખી રહી છું અને કંઈક ને કંઈક અનુભવ લઈ રહી છું. કદાચ મારા જે આગલા જીવનમાં હું એ ભૂલો નહીં કરું જે અત્યારે કદાચ કરી દીધી હોય. તો બસ એક વસ્તુ એ હતી કે અંગતના અંગત હોય છે તો ચેતવીને રહો. 2 માણસ વચ્ચે થયેલી વાત ત્રીજા જોડે કરશો ને, નહીંતર એમાં 4 વસ્તુ નવી ઉમેરાઈ જશે. અને આની માટે એક ગેમ બી રમાય છે, તમને ખબર છે ને, કે એક બધાને ઊંધા ફેવર્યા હોય લાઈનમાં, ને એક વ્યક્તિ એક્શન કરે કે ભાઈ તારે આમ કરવાનું છે, એ જ્યારે છેલ્લા સુધી પહોંચે ત્યારે સુધી આમ થઈ ગયું. તો વસ્તુ એ જ છે, આ મોરલો બનાવવાનું કીધું હોય ને તો છેલ્લા સુધી પહોંચે ને ત્યારે સુધી આમ થઈ ગયું હોય. એટલે આ ગેમ છે, યુટ્યુબમાં ઘણા લોકો આ ગેમનો પ્રયોગ કરેલો છે, જોજો તમને અનુભવ થશે કે ભાઈ વાત તો સાચી છે. તો
હું સમજાવતી નથી, ભણાવતી નથી, કહેતી નહીં ભાઈ મારું ગજું છે એ નહીં એવું. હું મારો અનુભવ મૂકું છું. અને આજે અમારી ચપચપમાં હું નથી મૂકતી, આ ચપચપ નથી, આ આજના દિવસનો મારો કડવો ઘણો મીઠો ઘણો અનુભવ છે. હું જે વસ્તુ શીખી છું એમાંથી હું પ્રયત્ન કરીશ કે આગળ જઈને કંઈક ને કંઈક આપણે સુધાર કરીએ. તો બસ હવે મારો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, મમ્મીને બોલાવે છે, હવે હું જાઉં છું ખાવા. અને બધા એ મજાના રહો, કુશળ મંગળ રહો. અને તમને મારી આ ચપચપ ચેનલના મારા વિડીયો ગમે તો તમને બધા નમ્ર વિનંતી છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો. ને એ મજાની તમને યોગ્ય લાગે એ કમેન્ટ કરતા જજો. હું જરૂરથી તમારા કમેન્ટનો રિપ્લાય આપીશ. તો બાકી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને ખમૈયા કરો. તબિયત મજા લાગતી નથી એટલે હવે બીજો વિડીયો બનાવવા થતો નથી, કંઈ સૂઈ જવું છે. બાકી કાલે મળીએ આપણે. ચાલો, ગુડ નાઇટ ને જય માતાજી.